જામનગરથી દાહોદ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળે છે અને કયા રૂટ ઉપર થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો। જે કોઈને દાહોદથી જામનગર જવું છે તો એમને કઈ બસ કેટલા વાગે દાહોદથી મળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે। તો ખાસ કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો અને બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવવાની છે। તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ। તો પહેલા નંબરની મિત્રો બસ છે દાહોદથી ખંભાળિયા। તો કેટલા વાગે નીકળે છે દાહોદથી? 4 વાગે મિત્રો દાહોદથી નીકળે છે। હવે ક્યાં થઈને અને કયા રૂટ ઉપર થઈને નીકળે છે એ આપણે કઈ રીતે જાણવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। તો દાહોદથી નીકળે છે મિત્રો 4 વાગે, જે છે એક્સપ્રેસ દાહોદથી ખંભાળિયા। તો ક્યાંથી નીકળવાની છે? તો લીમખેડા તમને મળશે 4:43, પીપોલ 5:57, સંતરોડ 5:12, ગોધરા 5:43, સેવલિયા 6:24, ઠાસરા 6:46, ડાકોર 6:57, ઉમરેઠ 7:04, નડિયાદ 7:46, ખેડા 8:16, રધુ 8:42, બાગોદરા 9:34, લીંબડી 10:40, સાયલા 11:27, ચોટીલા હાઈવે 12:12, રાજકોટ 1:23, પડધરી 2 વાગે, ધ્રોલ 2:38 અને જામનગર મિત્રો તમને પકડશે 3:34 અને ખંભાળિયા 5:05 તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। તો બીજા નંબરની બસ આપણે જોઈએ એ પહેલાં મિત્રો ખાસ વિનંતી કે બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે। જે એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ। આ એપ્લિકેશનની અંદર દરેક માહિતી તમને મળી રહેશે। તો બીજા નંબરની બસ છે મિત્રો માંડોરથી જામનગર। તો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એ બધી આપણે માહિતી વિડીયોમાં મેળવવાની છે। તો માંડોરથી જામનગર છે એક્સપ્રેસ, જે માંડોરથી 4:10 લાગે છે, જે ક્યાં થઈને નીકળશે? તો દાહોદ તમને મળશે 5:05, સંતરોડ 6:20, ગોધરા 6:33, સેવલિયા 7 વાગે, ઠાસરા 7:27, ડાકોર 7:34, ઉમરેઠ 7:36, નડિયાદ 8:16, ખેડા 8:36, બાગોદરા 9:45, લીંબડી 10:40, સાયલા 10:58, ચોટીલા હાઈવે 11:55, ચોટીલા 11:58, રાજકોટ 12:58, પડધરી 1 વાગે, ધ્રોલ 2 વાગે અને જામનગર મિત્રો તમને પકડશે 2:47। તો અન્ય કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો। આ બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને તમે જાતે ઘરે બેઠા પણ મિત્રો આ બધી માહિતી મેળવી શકો છો। તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।